જો તમારા નખ આવા આવા કે આવા થઈ જાય છે તો તમારે શું છે એ જાણવું હોય તો આપણે આયુર્વેદ પ્રમાણે સમજીએ. આવા નખ થઈ જવા એ આયુર્વેદ પ્રમાણે કુનખ કહેવામાં આવે છે. મોડર્ન સાયન્સ પ્રમાણે એને ફંગલ ઇન્ફેક્શન કહેવામાં આવે છે અથવા તો ઓન્કોમાઇકોસિસ કહેવામાં આવે છે. ઘણા બધા દર્દીઓ ઓપીડીની અંદર એવા આવતા હોય છે કે સર અમારા નખ પીળા થઈ જાય છે, કાળા થઈ જાય છે, રફ થઈ જાય છે, તૂટી જાય છે અને જે ફોટોગ્રાફ્સમાં બતાવવામાં આવ્યું છે એવા થઈ જાય છે. તો આની અંદર મોડર્ન ટ્રીટમેન્ટ્સ બહુ લાંબા સમયની હોય છે અને ઘણી વખતે ઇફેક્ટિવ પણ નથી હોતી. તો શું આયુર્વેદની અંદર આનું કોઈ સોલ્યુશન છે ખરું? એનો જવાબ એવો છે કે આયુર્વેદની અંદર પણ આની લાંબા ગાળે ટ્રીટમેન્ટ થતી હોય છે, પરંતુ લગાવવાની દવાઓ અને ચોક્કસ તમારા શરીરની પ્રકૃતિ અને દોષ જે કંઈ વધ્યો હોય એ પ્રમાણે જો યોગ્ય દવાઓ લાંબો સમય સુધી કરવામાં આવે તો પાછા વ્યવસ્થિત નખ આવી શકે છે. આ નીચે જે ફોટોગ્રાફ્સ આપ્યા છે એ દર્દીને પણ 15 વર્ષના બાળકને કુનખ થયેલા હતા અને તમે જોઈ શકો છો એમ આયુર્વેદ સારવારથી પ્રોપર નખ 3 મહિનાની સારવાર પછી આવી ગયા હતા. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.